દહીં ભલ્લા અલી ચાલુ ચાલે એવું ઓન ખાઈ જુઓ હે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સાચું કે ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ, કેટલા દિવસથી એસીના કારીગરનો ફોન કરીએ હે, સર્વિસવાળાનો કંપનીમાં નંબર 2 થી 4 વાર નોંધાયા. તો આજ આવશે કાલ આવશે, આજ આવશે કાલ આવશે ને એવી ગરમી પડવાની ચાલુ થઈ ગઈ જબરજસ્ત. તો કારીગર કોઈ આવતો નહીં. કમ્પ્લેન નોંધ્યું પણ કોઈ કારીગર આવતો નહીં. સર્વિસ નોંધવાની કહેવાય ને એ બધું કોક બીટું બધું કરે હ. તો કેટલા દિવસથી રાહ જોઈને કંટાળી ગયા. મારે તો ટાઈસું બિચારું ગરમીનું બળી ગયું બળી. પહેલાં પૂરીએ મને બધી જાળીઓ કાઢીને આપી દીધી. જાળીઓ મેં ધોઈ કાઢી. કીધું હાલ પૂરતું તો ચાલુ કરી દઈએ ને હવે જો આ એ લોકોએ સર્વિસ કરવા આવે ને તો મેં જોડે ઊભી રહીને મારા ઘેર એસી તો હતી ને મેં જોયેલું છે. બસ આ રીતે જ કરતા હોય. આવી રીતે આવા મશીનથી શેપટ ઉડાડી દેતા હોય ને આપણને જાળી ધોવાની કહી દો ને એ રીતે કરીને સાફ કરતા હોય. તો આપણે આવી રીતે આપણે જ કરી દઈએ ને. આ બાજુ ઊભા રહીને થઈ જાય એવું હો. એમ નહીં હોયથી આમ ધૂળ કાઢો ને તોય થઈ જાય. આ બાજુથી એ બાજુ નહીં મારવાની હવે આ તો મારવાની બરાબર એ ઉડી નકરું જુઓ એ ઉડ જ છે ને ત્યાં સ્લાઇડર બંધ કરી દીધો. સ્લાઇડર થી બંધ કરી દીધો. ઉભા વાયર હ વચમાં. બસ બસ એ ભમરી ઘરે કાઢ નાખવાનું હતું. કાઢ નાખજો બસ કાઢ દો. જો કેટલી ઉડા જુઓ. તો આવું હોય ને એક મશીન બસીન ઘરમાં થોડું વસાવી દઈએ ને તો આટલો ફાયદો થાય કે જલ્દી કારીગર ના આવે ને તો આપણે ખુદ આટલું થોડું આવી રીતે થોડું સાફ સફાઈ કરીને આપણે એસી ચાલુ કરી શકીએ. કારીગરના ભરોસે બેસી રહીએ ને તો ગરમીના બળી જઈએ. ગરમી તો હવે અમદાવાદમાં તો એટલી ફાસ્ટ ગરમી પડે છે ને કે બિલકુલ રહેવાય ના. કાલ રાતે તો લાઇટ જતી રહેલી તે 2 વાગે લાઇટ જઈ તો 4 વાગે લાઇટ આવી હતી. હવે રૂમ ઠંડો હોય તોય આપણને વધુ ના આવે. તો ગાઈ જુઓ અમારું એસી મસ્ત જાતે ને જાતે સર્વિસ થઈ ગયું છે. તો મારો બ્લોગ અમારો આઈડિયા મારો હતો હો. આવો આઈડિયા કને કને ગમ્યો તો તમે એકવાર મારા જેમ આઈડિયા કરજો. આવી રીતે અમુક કોઈ સાફ કરવાનું ઝાઝું હોતું નહીં. બસ તો આવી રીતે થોડા પૈસા બચાવીએ. પૈસા બચાવવાનું તો સાઈડમાં રહ્યું પણ પહેલી વાત તો આપણે સહન જ ગરમી ના કરીએ કે આપણું કોમ થઈ જાય એટલું મહત્ત્વનું હોય. અને પૈસાય બચત ને કેમ ના બચે. 1000 રૂપિયા કારીગર લોય આપવાનોય વાંધો નહીં. આપણે આપીએ દઈએ પણ આવવું તો પડે ને એમને. તો આજનું કાલ કાલનું પમદાડ રાહ જોઈને કેટલા દાડા 5 દિવસથી અમે રાહ જોઈએ. 5 દિવસથી કંપનીમાં નોંધાઈએ અમે. તો ગાઈસ બપોરે જમવામાં બનાવ્યા હતા ખાલી દાળ ભાત જ બનાવ્યા હતા. બીજું કશું બનાવ્યું નહીં. સાંજે મસ્ત બનાવવાના છીએ. આખો પરિવાર કેટલો મસ્ત રીતે સુખ શાંતિ કેટલો આમ સરસ રીતે ઊંઘ્યો બધાને. આવી રીતે હું શાંતિથી ઊંઘેલો જોઉં ને એટલે મનમાં એટલી ખુશી થાય કે બિચારો કેટલો સરસ રીતે ઊંઘ્યો હોય નો ગરમીનો બળી જાય. ટાઈસું નહીં આજ તો મજા આવી જઈ બોલો. શાંતિથી ઊંઘવાની. હવે ઘડિયાળમાં કેટલા વાગી જાય ખબર? 4 વાગી ગયા. તો અડદની દાળ પલાળી દીધી હ અને બસ જુઓ હવે ચા બનાવીએ, ચા પીએ. તો ગાઈસ ઘડિયાળમાં 7 વાગી ગયા છે ને મેં લગભગ 4 વાગ્યાની દાળ પલાળવા મૂકી હતી અડદની. તો આપણે આજે બનાવવાના છીએ દહીંવડા. તો બ્લોગમાં બન્યા રહેજો જોવા માટે દહીંવડા કઈ રીતે. અડદની દાળ પલાળેલી બીટું મિક્સરમાં પીસ આવી રીતે સેમ આવું બનાવવાનું. અને માનસી જુઓ દાડમના દોણા કાઢ્યા અને બસ આવી રીતે એકદમ ફેટીને ખીરું તૈયાર કરવાનું. આ રીતે ચેક કરી લેવાનું. હા તરહ હજુ થઈ ગયું.
આવી રીતે તરન તો તૈયાર થઈ ગયું. ગયા અજમો નાખ્યો, અંદર થોડું મીઠું નાખ્યું અને સામાન્ય હિંગ. બસ બસ ચાલો હાલો પછી બસ આવી રીતે તળી દેવાના, ગોલ્ડન થાય ત્યાર સુધી સરસ રીતે તળવાના. જો બીટું બનાવે હ ગ્રીન ચટણી બનાવું બીટું. યસ ગ્રીન ચટણી બનાવવાની ન હ અને ઓબલીની ચટણી ઓબલીની ચટણી હવે ઓબલીની ચટણી આ બનાવવાની બાકી હા હા બાકી હા ઓબલી પલાળીને રાખી હે. માનસી શું કરે ખબર હે? દહીં બધું ભેગું કરીને ખોડ થોડી નાખીને એકદમ દહીં ફેટવાનું હોય ને મનુ. ક્રીમી કઈ બનાવવાની હા ઉપર આમ ભેળીએ ને એટલે લાગે સારું. હા સૌથી પહેલા લીલા ધાણા લેવાના બરોબર. હમ. લીલા ધાણા લેવાના, 2 આઈસ ક્યુબ લેવાના હમ. બરોબર, એટલે બરફના ટુકડા. હમ પછી લીલા મરચા બરોબર, પછી લસણ થોડું ફોલેલું, હમ પછી જીરું અને થોડુંક મીઠું સ્વાદ અનુસાર. આટલી વસ્તુ મિક્સ કરવાની. થોડુંક પાણી સ્લાઇસ એડ કરવું હોય તો કરવાનું, એટલે સાવ ચટણી કોરી ના પડી જાય. ઠંડુ પાણી બી લઈ શકાય અને બરફના ટુકડા લેવા હોય તો બરફના ટુકડા બેસ્ટ બરોબર. પછી આ લઈને આનો મિક્સરમાં કરી દેવાનું, એટલે ગ્રીન ચટણી આપણી બની. ઓકે થેન્ક યુ. જી તું બોલ તારું. દહીંની અંદર મીઠું નાખવાનું થોડું હા અને સુગર નાખવાની અને ઓલા ને એકદમ મિલ્કી દહીં બનાવી દેવાનું. પતલું લેયર, એકદમ પતલું લેયર દહીં લીધી હસાવો. ફેટીન હા પેટી જો ફેટું હમણાં બોલ. જો આ ન કહેવાય મિલ્કી દહીં. બસ આવી રીતે સોફ્ટ એકદમ બનાવવાનું. આમ એકદમ આપણે આમ નાખતા હોય ને ચમચીથી એટલે આમ પડવું જોઈએ નીચે. તો ગાઈસ તળાઈ જાય ને એટલે આવી રીતે નવશેકું પાણી કરીને બધા આવી રીતે નાખી દેવાના વડા અડધો કલાક માટે. બસ આવી રીતે પલાળી દેવાના અને પછી આગળ પ્રોસેસ તમને બતાવું, બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ બસ આવી રીતે અંદર અડધો કલાક રાખીને તરત આવી રીતે એકદમ પાણી નીચોઈને કાઢી નાખવાના. એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો બસ આવી રીતે પાણી નીચોઈને બધાય કાઢી લઈએ, પછી આગળ પ્રોસેસ બતાવું. જો બીટું ઓબલીની ચટણી બનાવો, હજી ઓબલીની ચટણી થોડી બાકી નહીં. બનાવી છે ખાલી એરી હલાવો કઈ બંધ થઈ જાય. તો ગાઈસ જુઓ આપણા દહીંવડા બનીને તૈયાર છે. તો બસ આપણે જુઓ આવી રીતે પહેલાં દહીં નાખી દેવાનું. હવે એક અમે તમને બતાવ્યા જઈએ, હું બોલું નહીં પણ બતાવ્યા જઈએ. તો પહેલાં આપણે જુઓ દહીં નાખી દીધું આવી રીતે. અને એક જ વસ્તુમાં થોડી સામાન્ય અમારે ખોમી રહી જઈ હતી કે ઓબલીની ચટણી અમે જે બનાવી ને ગોળ ઓબલીની ચટણી એમાં થોડી પટલી થઈ ગઈ હ, કારણ કે થોડી ઉતાવળ કરી અમે, એટલા માટે ખાવાનો ટાઈમ થઈ ગયો હતો. કૃષ્ણ પાછું છે એવું ટાઈમ હાલવાનું હોય ને એટલે થોડી ઉકળવા દીધી હોત તો સારું હતું. તો જો આવી રીતે એક કરી અને આ મરચું નાખ્યું, પછી ચાટ મસાલો નાખ્યો અને આ ઓબલીની ચટણી નાખી. આ થોડી પટલી છે એની જગ્યાએ થોડી જાડી હોવી જુઓ. બીજું તો બધું સેમ ટુ સેમ. અમે પણ પહેલી વાર જ બનાવ્યા. જો આ ગ્રીન ચટણી નાખી. તો એકવાર તમે આવી રીતે દહીંવાળા ઘેર બનાવજો અને ઘરમાં બધાને ખવડાવજો અને બહુ જ મજા આવે, બહુ જ મસ્ત. અમારે તો છોકરોને બોકરોને બધાને મજા આવી જતી, આખા ફેમિલીના ઘરમાં બહુ મજા આવી જતી બધાને. ભાઈ કોઈને એવું નહીં કે નહીં. પછી આ ઉપર દાડમના દાણા અને સેવ બધું નાખીને આવી રીતે તૈયાર કર્યું. તો જુઓ ડીશ સજાયેલી તૈયાર છે દહીંવડાની. તો આપણે ટેસ્ટ કરાવી દઈએ કેવું બન્યું છે. તમે પણ કરી લેજો ટેસ્ટ. ગાઈસ આ છે આજનો વ્લોગ. અમારા વ્લોગને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વ્લોગ ગમે તો શેર કરજો, લાઈક કરજો અને એમને સપોર્ટ કરવા માટે બહુ બધી વિનંતી. અમારે વ્યૂ થોડા ઓછા આવે છે ને કોમેન્ટ કરવાનું જરૂરથી રાખજો. બાય.